अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। કેમ છો સગલા બચ્ચાઓ? આપ લોકોનો ગયો વીક કેમ રહ્યો? આપ લોકોને સ્ટોરી સુનવાની, રિવાયત સુનવાની મજા આવી? ચલો આજે अपने ઘણા અચ્છા દોસ્તોની રિવાયત સુનિએ। એક ઘણા મોટા જંગલમાં ઘણા મોટા ઝાડના ઉપર દૂર એક કૌવા ભાઈ બેઠા હતા। એના માલામાં અને આખા જંગલ પર બેઠા બેઠા નજર રાખતા રહેતા હતા કે કहाँ કોણ શું કરી રહ્યું છે, હાથીભાઈ કहाँ ગયા, અને શેરભાઈ કેમ આવ્યા, અને હરણભાઈ કેમ ભાગે છે, અને કોણ શું કરી રહ્યું છે। એક દિન એ દેખે છે કે એક શિકારી આવ્યો છે અને એનો જાલ બિછાયો છે અને એમાં દાના નાખા છે। કૌવાભાઈ સોચે છે આજે કોણ ફસવાનું છે। ઇતનામાં એક કબૂતર ભાઈઓની ટોલી આવે છે અને એ લોકો નીચે દાના દેખે છે તો એ લોકો બધા એમ ઈરાદો કરે છે કે ચલો આપણે આ દાના ખાવા જઈએ। અને એ સગલા નીચે ઉતરે છે। એ સગલા આ જાલમાં ફસાઈ જાય છે અને ઘણા પરેશાન થઈ જાય છે। ઘણી કોશિશ કરે છે, એક જણું આમ જાય છે, એક જણું ઓમ જાય છે, ઘણી કોશિશ કરે છે જાલમાંથી નીકળવાની, મગર નીકળી નહીં શકતા। એમાંથી એ લોકોના જે સરદાર હોય છે ને, એનું નામ હોય છે મુતવ્વકા। તો એ મુતવ્વકા બેન જે હોય છે ને, એક સોચે છે કે હવે શું કરીએ, આમાંથી કેમ નીકળીએ આપણે। તો એના સગલા સાથીઓને કહે છે કે જો આપણે સગલાએ અલગ અલગ તરીકાથી મહેનત કરીને જોઈ લીધી પણ આપણે બહાર નહીં નીકળી શકતા, તો આપણે શું કરીએ, આપણે બધા એક સાથે ઉડીએ। જેવારે મેં 1 2 3 કહું તો બધા એક સાથે ઉડજો, અને જો આપણે બધા એક સાથે ઉડશું તો આ જાલ બી આપણા સાથે ઉપર આવી જશે અને આપણે મિલીને આઝાદ થઈ જશું। એમ જ કરે છે એ લોકો। કબૂતર બેન જે હોય છે એ કહે છે 1 2 3 અને એક સાથે બધા ઉડવા લાગે છે। આસમાનમાં ઊંચા ઉડવા લાગે છે એ લોકો। ताकि उड़ता उड़ता ये सगला एक जगह पर जाइने रुके छे। वहाँ एक उंदर भाईનું ઘર હોય છે। કબૂતર બેન વहाँ જઈને અવાજ દે છે, મારા પ્યારા દોસ્ત ઉંદર ભાઈ, મારા પ્યારા દોસ્ત ઉંદર ભાઈ, મને તમારી હેલ્પની જરૂરત છે, પ્લીઝ બહાર આવો। ઉંદર ભાઈ તો બહાર આવે છે, ચીક કરીને બહાર આવે છે। બહાર આવે છે ને જોઈ છે કે અરે અમારા દોસ્ત તો આખા ફસાઈ ગયા છે જાલમાં। એ ફોરન ભાગીને કબૂતરભાઈ પાસે જાય છે અને કટ 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 કરીને એના તેજ દાંતથી જાલને કાપવા લાગે છે। કબૂતરભાઈ ઉંદરબેનને કહે છે, અરે ના, કબૂતર બેન ઉંદરભાઈને કહે છે કે જો ઉંદરભાઈ તમે છે ને સૌથી પહેલાં મારા બધા સાથીઓને નિકાળી દો આના અંદરથી, જાલમાંથી। તો ઉંદરભાઈ કહે છે કેમ કેમ, તમે મારા દોસ્ત છો, મેં તમને પહેલાં નિકાળીશ। તો કબૂતરબેન કહે છે ના ના ઉંદરભાઈ, મેં તો સરદાર છું અને મારા સાથીઓ વગર મેં કોઈ જગ્યા નહીં જાઉં। તમે તો મારા દોસ્ત છો ને તમે મારા વાસ્તે કંઈ બી કરશો, મને ખબર છે
તેસી તો મેં તમારા પાસે આવી છું, પણ જેવાર તક મારા સાથીઓ નહીં છૂટે મને બી નથી છૂટવું. મેં તો મારા સાથીઓના સાથે જ જે બી કરીશ તે કરીશ. તમે એક કામ કરો, પહેલાં મારા સાથીઓને છોડો, એ સગલા છૂટી જશે, પછી જ મને છોડજો. ઉંદરભાઈ જલ્દી 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 બટ્ટી જાલ કાપે છે અને સગલા કબૂતરો આઝાદ થઈ જાય છે. કબૂતર બેન જે હોય છે એ ઉંદરભાઈનું ઘણું ઘણું શુક્રિયા અદા કરે છે કે થેન્ક યુ ઉંદરભાઈ, તમે મારી ઇતની હેલ્પ કરી. ઉંદરભાઈ કહે છે કે અરે એમાં શું, તમે મારા વાસ્તે કેટલું કરો છો, તમે તો મારા પક્કા દોસ્ત છો. એનીથિંગ ફોર યુ, તમારા વાસ્તે તો મેં કંઈ બી કરી શકું છું. કબૂતરભાઈ ઉડી જાય છે અને ઉંદરભાઈ એના ઘરના અંદર એના ખાંચામાં બિલમાં પાછા ઘૂસી જાય છે. હવે આજે કૌવાભાઈ બેઠા હોય છે ને દૂર ઝાડ પર, એ તો આ બધું ગોરથી દેખતા હોય છે અને એને એમ થાય છે કે આ તો કંઈ કમાલ દોસ્તી હતી. આ કબુભાઈ અને આ ઉંદરભાઈ, આ તો કંઈ કમાલ હતા આ લોકો. મને બી આ લોકોના સાથે દોસ્તી કરવી જોઈએ. તો એ કૌવો ભાઈ આવે છે ઉંદરભાઈના ઘરના બહાર અને આવીને જેમ કબુબેનીએ એને અવાજ દીધો હોય છે ને એમ જ અવાજ દે છે કે ઉંદરભાઈ પ્લીઝ બહાર આવો, મને તમારી હેલ્પ જોઈએ છે. ઉંદરભાઈ તો કહે છે કે આ કોનો અવાજ છે, આ તો મારા કોઈ ફ્રેન્ડનો અવાજ નહીં લાગતો, મેં તો એને બિલકુલ જ નહીં ઓળખતો. હવે શું કરું. પણ ઉંદરભાઈ ઇતના અચ્છા હોય છે, ઇતના રહેમદિલ હોય છે, એને એમ થાય છે કોઈ મને બોલાવે છે તો મને જાવું તો જોઈએ. તો એના કાનામાંથી એ આમ ઝાંકે છે, જરા શું ઝાંકીને જોઈ છે, કોણ છે? અરે આ તો કૌવાભાઈ છે. એને તો એકદમ બીક લાગવા લાગે છે. એ તો પાછા એના બિલમાં ઘૂસી જાય છે. કૌવાભાઈ પાછો અવાજ દે છે, અરે ઉંદરભાઈ બહાર આવો છો, મને જરા હેલ્પ જોઈએ છે તમારી. ઉંદરભાઈ કહે છે શું હેલ્પ જોઈએ છે તમને? કૌવાભાઈ કહે છે કે મેં તમારો આખો કિસ્સો જોયો, મેં જોયું કે તમે કઈ તરહથી કબૂતર બેનને ને એના સાથીઓને બચાયા છે, મને એ બારામાં વાત કરવી છે તમારાથી. ઉંદરભાઈ બહાર આવે છે પણ દૂર ઊભા રહે છે. કૌવાભાઈના પાસે નહીં જતા, કેમ કે ઓળખતા નહીં હોતા ને, સ્ટ્રેન્જર્સ સાથે તો આપણે દૂર જ રહેવું જોઈએ ને. તો કૌવાભાઈ કહે છે કે મને તમે ઘણા ગમી ગયા. મેં એ જેવારે જોયું ને કે તમે એટલા હેલ્પફુલ છો અને એટલી મદદ કરો છો, તો મને બી તમારા દોસ્ત બનવું છે. પ્લીઝ મને તમારા દોસ્ત બનાવશો? ઉંદરબેન એકદમ સોચમાં પડી જાય છે કે મને કૌવાભાઈને દોસ્ત બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ. કેમ કે કૌવાભાઈ તો મને ખાઈ બી શકે છે, મારા વાસ્તે ડેન્જર બી બની શકે છે. અને જો આ કૌવાભાઈ મારા જેવા અચ્છા હશે તો શાયદ એ મને કંઈ ફાયદો બી કરી દે. કેમ કે મેં બી તો ઉંદર છું, મેં બી તો બધાને ખાઈ જાઉં છું, મેં બી તો બધાની ચીજો ખરાબ કરી દઉં છું. પણ કબુબેનીએ મારા સાથે દોસ્તી કીધી ને. શું કામ દોસ્તી કીધી? કેમ કે મારા અખલાક ઘણા અચ્છા હતા, મારી આદતો ઘણી બ્યુટીફુલ હતી અને મેં ઘણી હેલ્પફુલ હતી, તેથી મારા સાથે દોસ્તી કીધી. તો હવે મને શું કરવું જોઈએ? મને આ કૌવાભાઈ સાથે દોસ્તી કરવી જોઈએ કે મને ના કરવી જોઈએ? શું કહો છો બચ્ચાઓ તમે લોકો? આ ઉંદરભાઈને કૌવાભાઈ સાથે દોસ્તી કરવી જોઈએ?
ચલો નેક્સ્ટ ટાઈમ આપણે દેખશું, આપણે સુનશું કે ઉંદરભાઈ અને કૌવાભાઈની દોસ્તી થઈ કે ના થઈ.